સુપરફાસ્ટ ન્યૂઝ પર નજર કરીશું, પરંતુ તે પહેલા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગાઢ ધુમ્મસને લઈને વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો છે। વાહન ચાલકો 8 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે, તેમ છતાં પણ હેડલાઇટ ચાલુ રાખવા મજબૂર બન્યા છે। અમદાવાદની અંદર ગઈકાલથી પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી। ધુમ્મસભર્યું વાતાવરણ ગઈકાલે દિવસભરના દરમિયાન નોંધાયું હતું। આજરોજ પણ સવારથી જ આ જ ગાઢ ધુમ્મસ અમદાવાદ રસ્તા પર જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકોને પણ વાહનો ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે। વાતાવરણમાં એકાએક પલટો નોંધાઈ રહ્યો છે અને 26, 27, 28 જ્યારે ડિસેમ્બરે વરસાદની આગાહી કરવામાં આવી છે, તે પહેલા આ વાતાવરણ બદલાયેલું નજરે પડી રહ્યું છે। અમદાવાદની અંદર સવારથી જ ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગઈકાલે પણ આ જ પ્રકારનું વાતાવરણ અમદાવાદમાં જોવા મળ્યું હતું અને આગામી સમયમાં જ્યારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં ભેજનું પ્રમાણ વધ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, જેના કારણે વાદળછાયું વાતાવરણ છે તે સર્જાયેલું જોવા મળી રહ્યું છે। ઠંડીથી આંશિક રાહત મળી છે અને જે વાદળોનું પ્રમાણ છે તે હવે વધી રહ્યું છે। જોઈ શકાય છે કે જે વાદળછાયું વાતાવરણની સાથે ધુમ્મસ પણ જોવા મળી રહ્યો છે। ધુમ્મસભર્યું આ વાતાવરણ છે અને જેના કારણે વિઝિબિલિટી પણ ઘટી રહી છે। શહેરમાં જાણે કે ધુમ્મસની ચાદર જે આખી છવાઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। વાહન ચાલકો પણ હેડલાઇટ્સ ઓન રાખીને વાહન ચલાવી રહ્યા છે। વાહન ચાલકોને ભારે મુશ્કેલી પણ વેઠવી પડે છે, કારણ કે વિઝિબિલિટી ન હોવાના કારણે, જે ધુમ્મસભર્યા વાતાવરણના કારણે આગળ જે જોવામાં પણ જે તકલીફ પડતી હોય છે, ત્યારે ખાસ કરીને આજે આખું વાતાવરણની અંદર જે પલટો સર્જાયો છે, જે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે ખૂબ મજબૂત સક્રિય થયું છે, જેને લઈને રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર તો કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। જો કે અમદાવાદ શહેરની અંદર આ જ પ્રકારે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે। ધુમ્મસનું પ્રમાણ પણ સતત વધતું જોવા મળી રહ્યું છે। ગઈકાલથી જ અમદાવાદ શહેરની અંદર આ પ્રકારે વાતાવરણ છે તે સર્જાયેલું જોવા મળી રહ્યું છે। ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હોય તેવી સ્થિતિ અમદાવાદ શહેરની જોવા મળી રહી છે। ત્યારે આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ જ પ્રકારનું વાતાવરણ આગામી 5 દિવસ સુધી રહે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।